હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસીને ચંદન કરું છું અને એક પંક્તિનું પુષ્પ ચડાવી માં સરસ્વતીને વંદન કરું છું. મિત્રો, આજે આપણે જોવાનું છે લેક્ચર નંબર 43 વિશ્વાસ સિરીઝની અંદર. આપણે 43મો લેક્ચર પહોંચી ગયા છીએ. મિત્રો, જેને આ વિશ્વાસ સિરીઝ કરી છે એને તો વાંધો આવવાનો છે જ નહીં. જેમ બને એમ રિવિઝન કરતા રહેજો. મારું એટલે જ તમને કેવું છે, રિવિઝન તમારું ચાલુ રાખજો. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન, એમાં જોઈન થઈ જજો બધા. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે એની અંદર, લુણેજ ક્યાં આવેલું છે? મિત્રો, આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે, જોતા રહેજો. બરાબર, લુણેજ ક્યાં આવેલું છે? તો કે લુણેજ મિત્રો આણંદ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? આણંદ જિલ્લામાં આવેલું છે. લુણેજમાંથી મિત્રો છે ખનિજ તેલ અને કુદરતી વાયુ છે ક્યારે મળી આવે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. પહેલાં તો લુણેજ છે ક્યાં આવ્યું છે? આણંદમાં આવેલું છે. ખાસ યાદ રાખી લેજો. અને 1958માં છે ત્યાંથી મિત્રો છે આપણને ખનિજ તેલ અને કુદરતી વાયુ છે મળી આવ્યા હતા. 1958, ભૂલતા નહીં. બરાબર. પેટ્રોકેમિકલ બંદર મિત્રો કયું છે? તો પેટ્રોકેમિકલ બંદર છે મિત્રો હજીરા. કયું છે? હજીરા છે મિત્રો. ક્યાં આવેલું છે? સુરતની અંદર આવેલું છે. બરાબર. અને જે પ્રવાહી અથવા કેમિકલ બંદર પૂછે તો કયું આવશે મિત્રો? દહેજ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંદર છે બંને. પેટ્રોકેમિકલ પૂછે તો હજીરા આવશે, અને પ્રવાહી અથવા તો કેમિકલ બંદર પૂછે તો કયું આવશે? દહેજ બંદર આવશે. એના પછી પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડનાર પ્રથમ રાજ્ય હોય તો મિત્રો કયું છે? ગુજરાત છે. જેને પાઇપલાઇન દ્વારા છે મિત્રો ગેસ છે પૂરો પાડ્યો છે. ગુજરાતની અંદર સૌપ્રથમ છે મિત્રો પાઇપલાઇન દ્વારા ગેસ છે એ કઈ જગ્યાએ પૂરો પાડવામાં આવેલો હતો? તો ગુજરાતની અંદર સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડનાર મિત્રો છે એ વડોદરા છે. કયું શહેર છે? વડોદરા. એ પણ યાદ રાખજો ખાસ. બરાબર. હવે મિત્રો, જીએસએફસીનું પૂરું નામ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ. ખાસ યાદ રાખી લેજો. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ, જીએસએફસી. પછી ઇફકોનું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ. ખાસ યાદ રાખી લેજો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ. ઘણી વખત છે મિત્રો આવા ફૂલ ફોર્મ પણ પૂછાઈ જતા હોય છે. હીરા ઉદ્યોગમાં પ્રથમ સ્થાને ખબર જ છે સુરત મિત્રો. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ચોથું છે. ઘણી બુકમાં 5મું આપેલું છે, પરંતુ તાજેતરમાં આપણે જોવો તો ગુજરાતનું સ્થાન કેટલામું છે? ચોથું છે. બરાબર. એનડીડીબીનું મિત્રો પૂરું નામ પૂછ્યું છે અંદર. તો એનડીડીબીનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. બરાબર. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. સ્થાપના ક્યારે થઈ હતી? 1965માં છે સ્થાપના થઈ હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ? 1965માં થઈ. એ પણ તમને ખબર હોવી જોઈએ. એના પછી આગળ વધીએ તો મિત્રો, આપણો પ્રશ્ન હતો પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડનાર છે કયું છે મિત્રો? શહેર છે વડોદરા છે. ઉત્તર ગુજરાતના જિલ્લા કેટલા છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે. ઉત્તર ગુજરાતમાં ટોટલ 6 જિલ્લા છે. મધ્ય ગુજરાતમાં 8 છે. દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા આવેલા છે. અને સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લા આવેલા છે. અને આપણું એક કચ્છ. બરાબર. કચ્છ તમે લઈ લો એટલે ટોટલ કેટલા જિલ્લા થઈ જાય? આપણા 33 જિલ્લા થઈ જાય. યાદ રાખી લેજો. ઉત્તર ગુજરાતમાં 6 છે, મધ્ય ગુજરાતમાં 8 છે, દક્ષિણ ગુજરાતમાં 7 છે, અને સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લાઓ છે અને એક કચ્છ. એટલે કેટલા થાય છે મિત્રો? 33 જિલ્લા થાય છે ગુજરાતમાં. બરાબર. આગળ વધીએ. મૂળભૂત અધિકારો કયા ભાગમાં આવે મિત્રો? મૂળભૂત અધિકારો છે ભાગ 3ની અંદર આવે. કયા ભાગમાં આવે? ભાગ 3. ખાસ યાદ રાખી લેજો. જેને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મેગ્ના કાર્ટા. ખાસ યાદ રાખી લેજો. હવે મિત્રો, મૂળભૂત અધિકારો છે ક્યાંથી લેવામાં આવેલ છે? તો મૂળભૂત અધિકારો છે મિત્રો અમેરિકામાંથી લેવામાં આવેલ છે. ક્યાંથી લેવામાં આવેલ છે? અમેરિકામાંથી. મૂળભૂત ફરજો કે મૂળભૂત ફરજો નવું લઈ લે. આપણે થોડીક વધારે ચર્ચા કરીએ. અધિકારો તમને કે અધિકારો ક્યાંથી લીધેલ છે? આપણે અમેરિકામાંથી. બરાબર. અમેરિકા. ફરજો કે તો ક્યાંથી લીધેલ છે? રશિયામાંથી. સંયુક્ત યાદી કે સંયુક્ત યાદી ક્યાંથી લેવામાં આવેલ છે બંધારણમાં? તો ઓસ્ટ્રેલિયામાંથી. ક્યાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા. પછી મિત્રો એમ કે સંયુક્ત યાદી ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલ છે. પરંતુ તમને એમ પ્રશ્ન પૂછે સંસદીય પ્રણાલી ક્યાંથી લેવામાં આવી? સંસદીય પદ્ધતિ અથવા તો સંસદીય પ્રણાલી. સંસદીય પ્રણાલી ક્યાંથી લેવામાં આવેલ છે? તો યાદ રાખી લેજો મિત્રો, સંસદીય પ્રણાલી છે મિત્રો યુકેમાંથી લેવામાં આવે. યુકે શબ્દ વાપરે અથવા તો બ્રિટન, બંને એક જ છે. બરાબર. સંસદીય પ્રણાલી આપણે બ્રિટનમાંથી લેવામાં આવેલ છે. હજી આપણે જોઈએ. હવે તમને ખબર છે આપણું આમુખ છે ક્યાંથી લેવામાં આવેલ છે?
તો આમુખ મિત્રો છે અમેરિકામાંથી લેવામાં આવેલ છે, યાદ રાખી લેજો, ખાસ લખું છું એ આમુખ ક્યાંથી લેવામાં આવેલ છે? અમેરિકા. પરંતુ એમ તમને પૂછે આમુખની ભાષા છે ક્યાંથી લેવામાં આવેલ છે? આમુખની ભાષા મિત્રો ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલ છે. ક્યાંથી? ઓસ્ટ્રેલિયા, બરાબર. અમુકની ભાષા છે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલ છે. તમને એમ પૂછે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવેલ છે? સિદ્ધાંતો ક્યાંથી લેવામાં આવેલ છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મિત્રો આયર્લેન્ડમાંથી લેવામાં આવેલ છે. આયર્લેન્ડ, ખાસ યાદ રાખજો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે ક્યાંથી લીધેલા છે? આયર્લેન્ડમાંથી લીધેલા છે. સંયુક્ત યાદી ક્યાંથી કહી દીધું છે? ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલ છે. તો આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખી લેજો, બરાબર છે. આગળ વધીએ આપણે હવે. એના પછી મિત્રો આવે છે નાગરિકતા. નાગરિકતા છે મિત્રો કયા ભાગમાં આવે છે? ભાગ 2. ભૂલાવવું જ ન જોઈએ. નાગરિકતા ભાગ 2 અનુચ્છેદ પૂછે તો 5 થી 11. કયો અનુચ્છેદ આવે છે? અનુચ્છેદ 5 થી 11 ની અંદર નાગરિકતાનો ઉલ્લેખ કરેલો છે. એને કેટલી રીતે નાગરિકતા મેળવી શકાય છે? નાગરિકતા આપણે મેળવવી હોય તો 5 રીતે નાગરિકતા મળે, અને મિત્રો નાગરિકતા દૂર થાય છે 3 રીતે. તો ખાસ યાદ રાખવાનું છે, નાગરિકતા આપણે 5 રીતે મેળવી શકીએ, અને ખતમ કઈ રીતે થાય એટલે પૂરી કઈ રીતે થાય? 3 રીતે મિત્રો નાગરિકતા છે એ પૂરી થાય, બરાબર. એટલે કે દૂર કરી શકાય નાગરિકતા 3 રીતે. આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી મિત્રો હતા ષણમુખમ શેટ્ટી. ખાસ યાદ રાખી લેજો, ષણમુખમ શેટ્ટી છે આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી હતા. એના પછી આગળના પ્રશ્નની વાત કરીએ. સંસદીય શાસન પ્રણાલી ક્યાંથી લેવામાં આવી? જો હમણાં જ આપણે ચર્ચા કરી, આવી ગયું. સંસદીય શાસન પ્રણાલી મિત્રો બ્રિટન અથવા તો યુકે શબ્દ વાપરેલો છે. યુકે, યુનાઇટેડ કિંગડમ, બરાબર. ક્યાંથી લેવામાં આવેલ છે? બ્રિટનમાંથી અથવા તો યુનાઇટેડ કિંગડમમાંથી છે સંસદીય શાસન પ્રણાલી છે આપણે લીધેલી છે, યાદ રાખી લેજો. ભાષાને આધારે રચાયેલું પહેલું રાજ્ય મિત્રો, ભાષાના આધારે રચાયેલ પહેલું રાજ્ય છે 1953 આંધ્રપ્રદેશ. પોટુ શ્રી રામુલ્લુ, ખબર જ હશે મિત્રો તમને, મેં આપણે ચર્ચા કરી હતી, વિશ્વાસ સિરીઝે જોઈ છે ને ખબર હશે. એને મિત્રો આંદોલન કર્યું હતું, એના લીધે છે આંધ્રપ્રદેશ રાજ્યની ભાષાને આધારે રચના થયેલું પહેલું રાજ્ય બન્યું હતું. ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું હતું? તો ગુજરાત ભારતનું છે મિત્રો એ 15મું રાજ્ય બન્યું હતું. સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય બન્યું હતું? તો સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. અને મિત્રો સિક્કિમ છે એ ભારતનું જે બંધારણ છે મિત્રો એની અંદર જે સુધારો કરવામાં આવ્યો, એટલે મિત્રો સિક્કિમ કયા બંધારણ સુધારા દ્વારા ભારતનું રાજ્ય છે એ બન્યું? તો ખાસ યાદ રાખી લેજો, 36મો બંધારણ સુધારો 1975. ભૂલાવવું જ ન જોઈએ. આ સુધારો છે મિત્રો 36મો સુધારો કેને લગતો છે? તો કે મિત્રો સિક્કિમ રાજ્ય છે એ બંધારણ સુધારા દ્વારા બન્યું હતું, બરાબર. 36મો બંધારણ સુધારો 1975, ખાસ યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તેલંગાણા કેટલામું રાજ્ય બન્યું? જેવી રીતે આપણે હમણાં અહીંયા જોયું ગુજરાત છે એ 15મું રાજ્ય બન્યું હતું, એવી રીતે તેલંગાણા છે એ મિત્રો આંધ્રપ્રદેશમાંથી રાજ્ય બન્યું છે. અને ક્યારે બન્યું પ્રશ્ન પૂછ્યો છે તો 29મું રાજ્ય બન્યું. તેલંગાણા છે એ 29મું રાજ્ય બન્યું હતું આંધ્રપ્રદેશમાંથી છૂટું પડીને 2 જૂન 2014માં. ખાસ યાદ રાખી લેજો, 2 જૂન 2014. હવે આવે છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ પક્ષ પલટા વિરોધી કાયદો ક્યારે ઘડાયો? તો ખાસ યાદ રાખી લેજો, 52મો બંધારણ સુધારો. કેટલામો? 52મો બંધારણીય સુધારો 1985માં છે મિત્રો. પક્ષ પલટા ધારો છે આવ્યો, કાયદો ઘડાનો. પક્ષ પલટો આવે એટલે તમારે 52મો બંધારણ સુધારો યાદ આવવો જોઈએ. પક્ષ પલટો 52મો બંધારણ સુધારો 1985, ભૂલાવવું જ ન જોઈએ, બરાબર. પૂછાયું છે પરીક્ષામાં, બધું આઈએમપી જ છે એટલે કરતા જ રહેજો. હવે મિત્રો આપણે બંધારણની અંદર 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે. કેટલા પ્રકારની રીત છે? 5 પ્રકારની રીતનો બંધારણની અંદર ઉલ્લેખ છે અનુચ્છેદ 32 અંતર્ગત, બરાબર. એની અંદર ખાસ યાદ રાખો, ગુજરાતી નામ તમને ખબર હોય છે હેબિયસ કોર્પસ, અંગ્રેજી નામ છે એનું ગુજરાતી અર્થ થાય છે બંદી પ્રત્યક્ષીકરણ. ખાસ યાદ રાખી હેબિયસ કોર્પસનો અર્થ શું થાય છે? બંદી પ્રત્યક્ષીકરણ થાય છે. મેન્ડેમસનો અર્થ થાય છે પરમાદેશ. પ્રોહિબિશનનું મિત્રો ગુજરાતી થાય છે પ્રતિષેધ. ખાસ યાદ રાખજો. આ કેટલા થાય મિત્રો? 3 થઈ છે. 5 પ્રકારની રીત હજી 2 જોવાની બાકી છે, ગુજરાતી ખાસ જોઈ લેવાનું છે આપણે. પછી મિત્રો સર્ટિઓરરી, ગુજરાતી થાય છે ઉત્પ્રેષણ. કોવરંટોનું ગુજરાતી થાય છે અધિકાર પુચ્છા. ભૂલાવા જ ન છે, બરાબર. 5એ 5. એના પછી રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલી છે? પહેલાં તો રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? રાષ્ટ્રપતિ અનુચ્છેદ 52 અંતર્ગત આવે, એ યાદ રહેવું જોઈએ.
બરાબર. અને મિત્રો એ પહેલાં પણ વાત કરેલ છે, સંસદ છે, સંસદ એની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો સંસદની અંદર છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. બરાબર. સંસદની અંદર આ 3 વસ્તુનો સમાવેશ થાય છે, યાદ રાખી લેજો. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિને મિત્રો શપથ છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ લેવડાવે છે. હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ છે? તો કે હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મિત્રો છે ધનંજય વાય ચંદ્રચૂડ. કોણ છે મિત્રો? ધનંજય વાય ચંદ્રચૂડ. યાદ રાખી લેજો, ચંદ્રચૂડ છે મિત્રો એ હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો મિત્રો હરિલાલ જે કાણિયા. હરિલાલ જે કાણિયા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ હતા. સુપ્રીમ કોર્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઈ. સુપ્રીમ કોર્ટના ટોટલ જજ કેટલા છે હાલના? તો કે 34. કેટલા છે? 34. એટલે કે 33 + 1. એક મુખ્ય ન્યાયાધીશ મિત્રો અને બીજા અન્ય 33. એ પણ ખાસ ખબર હોવી જોઈએ તમને. યતોસ ધર્મોસ તતો જયો એનું મુખ્ય સૂત્ર છે. બરાબર. સુપ્રીમ કોર્ટનું એ યાદ રાખી લેજો ખાસ સુપ્રીમ કોર્ટ વિશે. અને સુપ્રીમ કોર્ટ, હા મિત્રો, કયા અનુચ્છેદ અંતર્ગત આવે? સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? તો 124 અનુચ્છેદ અંતર્ગત છે સુપ્રીમ કોર્ટ આવે છે. પણ તમને એમ પ્રશ્ન પૂછે હાઈકોર્ટ છે હાઈકોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? તો કાંઈ નથી કરવાનું, 124 બગડો છે આગળ લઈ લેવાનો છે. એટલે 214 અનુચ્છેદ અંતર્ગત હાઈકોર્ટ આવે છે. બરાબર. તો ફરી એકવાર રિવિઝન કરી નાખીએ. હવે તમને એમ પૂછા ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ મિત્રો હતા કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. આ લખી દઉં છું, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. તો કેટલું રિવિઝન, ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈ. મેં તમને લખાવ્યું એટલું. બરાબર. મને યાદ છે એટલું લખ્યું છે. તમને કાંઈક એક્સ્ટ્રા યાદ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર. જેથી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ વાંચતા હોય તો કાંઈકનું કાંઈક એમાંથી મળતું રહે. તો ચાલો ક્વિક રિવિઝન કરી નાખીએ બધું આપણે. પહેલે ચર્ચા કરીએ. પહેલાં તો હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ છે? ધનંજય વાય ચંદ્રચૂડ. બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની આપણે રાષ્ટ્રપતિ છે એ ઉપરથી આપણે યાદ આવ્યું છે. રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વાય ચંદ્રચૂડ. બરાબર. હાલના છે એ. હવે મિત્રો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ કોણ હતા? હરિલાલ જે કાણિયા. બરાબર. સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 26 જાન્યુઆરી 1950માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. હાલના ટોટલ જજો કેટલા છે? 34 છે. એટલે કે એક મુખ્ય જજ, અન્ય 33. સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 124 અંતર્ગત સુપ્રીમ કોર્ટ છે આવે છે. હવે એમ તમને પરીક્ષા પૂછે હાઈકોર્ટ છે કયા અનુચ્છેદ અંતર્ગત આવે? તો 214 અનુચ્છેદ અંતર્ગત હાઈકોર્ટ આવે. બરાબર. હવે તમને એમ પરીક્ષા પ્રશ્ન પૂછે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ જજ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. બરાબર. તો આટલી વસ્તુ તમને છે ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન પર. વિડીયો ગમતો હોય તો ચેનલને મિત્રો લાઇક કરજો અને કમેન્ટ ગમતો હોય તો કમેન્ટ ખાસ જરૂર કરજો મિત્રો. બરાબર. આગળ વધીએ. રાષ્ટ્રપતિના શપથ ઉપરથી આપણે સુપ્રીમ કોર્ટ આવ્યું હતું. બરાબર. એટલે આપણે થોડુંક જોઈ લીધું સુપ્રીમ કોર્ટ વિશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. હવે મિત્રો આપણે રાષ્ટ્રપતિ છે ને એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આગળથી સલાહ સૂચન લઈ શકે. શું લઈ શકે? સલાહ સૂચન. સલાહ લઈ શકે. કયા અનુચ્છેદ અંતર્ગત? તો એ અનુચ્છેદ છે મિત્રો 143. કયો છે? 143. એટલે કે 143 અંતર્ગત છે રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પાસેથી છે શું લઈ શકે છે? સલાહ લઈ શકે છે. અનુચ્છેદ ખાસ યાદ રાખજો, 143 અનુચ્છેદ. બરાબર. એના પછી રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ હોદ્દો સંભાળે છે? ટૂંકમાં રાષ્ટ્રપતિ જ્યારે ગેરહાજર હોય ત્યારે એને લગતું કામ કોણ કરે છે? તો કે ઉપરાષ્ટ્રપતિ કરે. કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ. અને ઉપરાષ્ટ્રપતિ તમને ખબર હોય છે હોદ્દાની રોએ રાજ્યસભાના સભાપતિ હોય છે. ફરી એકવાર બોલું, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રોએ રાજ્યસભાના સભાપતિ હોય છે. આવું અનુચ્છેદ મિત્રો છે. કયો અનુચ્છેદ કહે છે? આવું અનુચ્છેદ 64 કહે છે. શું કહે છે? અનુચ્છેદ 64 એમ કહે છે કે જ્યારે મિત્રો છે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે. આવું અનુચ્છેદ છે 64 કહે છે. બરાબર. યાદ રાખી લેજો. એ પણ આગળ વધીએ. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો કેટલા સમયમાં ચૂંટણી કરવી પડે? તો મિત્રો 6 મહિનામાં છે એ ચૂંટણી કરવી પડે. બરાબર. રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય
કેટલા સમયમાં ચૂંટણી થાય? 6 મહિનાની અંદર. રાષ્ટ્રીય કટોકટી કેટલા સમય માટે જાહેર કરી શકાય? તો 6 મહિના માટે છે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય. કટોકટી મિત્રો 3 પ્રકારની હોય છે. આપણે એ પહેલાં લેક્ચરમાં ચર્ચા કરી છે જનરલ નોલેજના. બધાએ મને કોમેન્ટ કરવાની છે, બરાબર? અનુચ્છેદ સાથે બધાએ મને કોમેન્ટ કરવાની છે. આપણે વારે ઘડે રિવિઝન આ મિત્રો તમને યાદ હશે ને તો મોઢે તમને યાદ હોવું જોઈએ. તમે બધા જ કોમેન્ટ કરજો, બરાબર? એટલે મને ખબર પડે તમને કેટલું આવડે છે. રાષ્ટ્રીય કટોકટી કેટલા સમયમાં જાહેર કરી શકાય મિત્રો? રાષ્ટ્રીય કટોકટી છે 6 મહિના માટે જાહેર કરી શકાય છે. અને કટોકટી ક્યાંથી લીધેલ છે આપણે? કટોકટી છે મિત્રો જર્મનીમાંથી લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? જર્મનીમાંથી. પણ નાણાકીય કટોકટી પૂછે, નાણાકીય કટોકટી તે પછી અમેરિકામાંથી લીધી. ક્યાંથી લીધી? અમેરિકામાંથી, બરાબર? ખાલી કટોકટી પૂછે જર્મની, નાણાકીય કટોકટી પૂછે તો અમેરિકામાંથી લીધેલ છે. યાદ રાખી લેજો. એના પછી આપણે આગળ વધીએ. બંધારણની માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણની માન્ય ભાષાઓ 22 છે. ભાષા વિશે આપણે થોડુંક મારે તમને સમજાવવું છે આજે, ભલે વિડીયો વધી જાય સમજાવી. ભાષા વિશે તમને ખબર જ હોવી જોઈએ, બરાબર? તો ચાલો પહેલાં તો મિત્રો અનુસૂચિ નંબર 8 છે ને એ અંતર્ગત અનુસૂચિ નંબર 8 અનુચ્છેદ નહીં મિત્રો, અનુસૂચિ, બરાબર? 8 અંતર્ગત માન્ય ભાષાઓ હાલમાં મિત્રો કેટલી છે? 22 માન્ય ભાષાઓ છે. આપણી કેટલી છે? બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22 બંધારણ માન્ય ભાષાઓ છે. તો પહેલાં જૂનું થોડુંક આપણે જોઈ લઈએ. પહેલાં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, આપણે ભારતમાં જ્યારે બંધારણ અમલ છે, પહેલાં તમને એ ખબર હોવી જોઈએ 26 નવેમ્બર 1949 આપણું બંધારણ છે એ બની ગયું, બરાબર? અને 26 જાન્યુઆરી 1950 આપણું બંધારણ શું છે મિત્રો? અમલ છે. શું છે? અમલ. આટલી વસ્તુ તમને પહેલાં ખબર હોવી જોઈએ. આ 26 નવેમ્બરને મિત્રો બંધારણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે. પરીક્ષામાં પ્રશ્ન ખાસ યાદ રાખજો. કાયદા દિવસ, બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 26 નવેમ્બરને. શું કામ? કારણ કે જ્યારે બંધારણ આપણું બની ગયું હતું અને 26 જાન્યુઆરી 1950માં બંધારણ આપણું શું થયું? અમલમાં આવ્યું, બરાબર? આટલી વસ્તુ પહેલાં કન્ફર્મ. હવે મિત્રો જ્યારે 26 જાન્યુઆરી 1950માં આપણી છે એ માન્ય ભાષા કેટલી હતી? ત્યારે મિત્રો 14 હતી માન્ય ભાષા. યાદ રાખજો. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ્યારે આપણે બંધારણનો અમલ થયો ત્યારે માન્ય ભાષાઓ કેટલી હતી? તો ત્યારે માન્ય ભાષાઓ આપણી 14 હતી. તો અત્યારે કેમ 22 થઈ ગઈ એ આપણે જોવાનું છે. તો જોઈએ કઈ રીતના સુધારા દ્વારા આપણી ભાષાઓ છે વધી એક્સ્ટ્રા. કઈ પહેલાં તો આપણે 14 ભાષા તમને પરીક્ષામાં પૂછાય તો મોઢે હોવી જોઈએ. હવે તમને પરીક્ષામાં પૂછાયું હોય કે નીચેનામાંથી કઈ બંધારણની ભાષા છે એ નથી અથવા તો છે, તો આપણને બધી ભાષા ખબર હોવી જોઈએ. તો મેં એક સૂત્ર બનાવેલું છે, હું તમને અહીંયા લખું છું. તે ઉપસરપંચ હિંમત ગુમ અબક. યાદ રહેશે એટલું? તે ઉપસરપંચ હિંમત ગુમ અબક. અહીંયા 1 લેવન છે, આના 2 ભાષા થશે, આ 3 ભાષા થઈ ટોટલ, આ 4, આ 5 ભાષા. હિંમતમાં આખું લેવન છે, બરાબર? ગુમમાં બંને લઈ લેવાના છે, અબક તો લેવાના જ છે. હવે જોઈએ આપણે ભાષા બધી જોઈ લઈએ, કેમ કે 14 ભાષાઓ માન્ય ભાષાઓ 14 છે ને પહેલાં તમને મોઢે હોય છે, બરાબર? આ 14 ભાષા પહેલાં છે જ્યારે આપણે બંધારણ અમલ છે 4ની 14 ભાષાઓ. તો પહેલી મિત્રો છે તેલુગુ. કઈ ભાષા છે? તેલુગુ. આ છે તેલુગુ ભાષા. પછી મિત્રો ઉપરથી 2 ભાષા આવશે, તો કે ઉર્દુ અને ઉડિયા. ઉર્દુ અને બીજી છે ઉડિયા, બરાબર? આ બંને ભાષાઓ. નીચે 2 લીટા કર્યા એટલે 2 ભાષા થઈ. પછી પ ઉપરથી મિત્રો ખબર પડી જવી જોઈએ પંજાબી ભાષા હતી. પછી મિત્રો સ ઉપરથી સંસ્કૃત. કઈ ભાષા આવે છે? સંસ્કૃત ભાષા. લખતા જજો સાથે, બરાબર? યાદ રહેવું જોઈએ. આ સૂત્ર યાદ રાખજો. તે ઉપસરપંચ હિંમત ગુમ અબક. આ બધા ગણી લો એટલે ખબર પડી જાય 14 ભાષા થતી છે, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, બરાબર? સંસ્કૃત. પછી મિત્રો હી ઉપરથી જોઈએ, આ ક છે ને મિત્રો 2 આવશે. આમાં કમાં છે ને 2 ભાષા આવશે. કેટલી આવશે? 2 આવશે. જોઈએ છે આપણે બધું એટલે સમજાઈ જશે હમણાં. હી એટલે મિત્રો હી ઉપરથી ભાષા આવે છે હિન્દી. કઈ ભાષા આવે છે? હિન્દી. મ ઉપરથી આવે છે મિત્રો મરાઠી. કઈ આવે છે? મરાઠી ભાષા. ત ઉપરથી મિત્રો ભાષા આવે છે તમિલ. કઈ આવે છે? તમિલ. આ તમને સૂત્ર યાદ હશે ને ઓટોમેટિક ખબર પડી જાય કઈ ભાષા આપણી નથી, બરાબર? પછી મિત્રો ગુ ઉપરથી ગુજરાતી, આપણી ગુજરાતી ભાષા. મ ઉપરથી આવશે મલયાલમ ભાષા, બરાબર?
અ ઉપરથી આવે છે અસમિયા ભાષા છે, બરાબર. બ ઉપરથી બંગાળી અને ક ઉપરથી બે ભાષા આવે છે, બે લીટા કરેલા છે, બરાબર. ક ઉપરથી મિત્રો આવશે કાશ્મીરી ભાષા પણ છે, કાશ્મીરી, અને એની પછી કન્નડ. કઈ છે? કન્નડ. જો મિત્રો ટોટલ છે કેટલી ભાષા થઈ ગઈ છે? 14 ભાષા થઈ ગઈ છે. અને આપણે એક નજર મારી લઈએ 14 ભાષા થઈ ગઈ છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. જો આ સૂત્ર તમે યાદ રાખજો. તે ઉ મિત્રો 2 વાર આવશે. સરપંચમાં ખાલી સત લેવાનો છે તમારે, આખું નથી લેવાનું. હિંમતની અંદર 3 3, હિંમત ગુમ અબ ક. ટૂંકમાં સરપંચની અંદર ખાલી સ છે મિત્રો, એક જ ખાલી લેવાનો છે, એની ઉપર સંસ્કૃત ભાષા, બરાબર. અને ક મિત્રો આ 2 લેવાના છે અને ઉ છે 2 લેવાના છે, બરાબર. એટલું યાદ રાખી લેજો અને આ સૂત્ર ગોખી નાખજો એટલે તમને ખબર પડે. હવે મિત્રો પાછળથી જે ભાષા ઉમેરવામાં આવી, ટોટલ ભાષા 22 છે. આપણે કેટલી ભાષા જોઈએ? આ 14 ભાષા જોઈએ. ચાલો ભૂસી નાખું છું, સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખી લો, બરાબર. આગળ વધીએ હવે આપણે. હું ભૂસી નાખું છું બધું. હવે મિત્રો આપણે જોઈએ તો પછી હવે શું થયું તો કે હવે ભાષા મિત્રો બીજી ઉમેરાય છે. તો ક્યારે મિત્રો? હવે તમારે યાદ રાખવાનું છે 1947 આપણે છે ભારત આઝાદ થયું 1947. એની અંદર તમારે કેટલા નાખવાના છે પરીક્ષામાં યાદ આવે એ માટે? એની અંદર 20 નાખવાના. કેટલા નાખવાના? એની અંદર 20 નાખો એટલે કેટલા થાય? 1967 થાય. કેટલા થાય? 1967. યાદ રાખો 1967માં આ શોર્ટકટ તમને આપી છે મિત્રો. યાદ એમને મગજમાં બેહાડી દેવાનું છે. શું કરવાનું છે? ભારત આઝાદ છે 1947માં 20 નાખી દો એટલે 1967. 1967માં મિત્રો 21મો બંધારણ સુધારો છો. 21મો સુધારો 21મો બંધારણ સુધારો છો 1967માં. એમાં એક ભાષા ઉમેરવામાં આવી. એ ભાષાનું નામ છે મિત્રો સિંધી. કઈ ભાષા છે? સિંધી ભાષા. આ સિંધી ભાષા છે 21મો બંધારણ સુધારો 1967માં ઉમેરવામાં આવી. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય 21મો બંધારણ સુધારો 1967માં કઈ ભાષા ઉમેરવામાં આવી? તો સિંધી ભાષા ઉમેરવામાં આવી, બરાબર. પછી મિત્રો છે 71મો બંધારણ સુધારો છો. કેટલામો? 71મો બંધારણ સુધારો છો. એ તો યાદ રહી જ જશે તમને 1992માં. એમાં શું છું મિત્રો? 71મો બંધારણ સુધારો 1992માં છે. એમાં મિત્રો નમક યાદ રાખવાનું છે. 3 ભાષા ઉમેરાણી. કેટલી? 71મો બંધારણ સુધારો 1992ની અંદર છે 3 ભાષા ઉમેરવામાં આવી. એ તમે શું યાદ રાખવાનું? સૂત્ર નમક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એટલે એની અંદર મિત્રો સુધારાની અંદર પહેલાં તો નેપાળી, મણિપુરી, બીજી છે મ ઉપરથી મણિપુરી અને ત્રીજું ક ઉપરથી કોકણી. 71મો બંધારણ સુધારો 1992માં 3 ભાષા ઉમેરવામાં આવી. નેપાળી, મણિપુરી અને કોકણી. એટલે હું યાદ રાખવાનું છે? તમારે નમક યાદ રાખવાનું છે. કેટલી ભાષા થઈ ગઈ? 14, 15, 16, 17, 18 ભાષા થઈ ગઈ. હજી આપણે 4 જોવાની છે. એ કયા સુધારા અંતર્ગત છે એ પણ જોઈ લઈએ આપણે. તો યાદ રાખો પહેલાં તો 1967 કઈ રીતે આવશે? તો કે 1967 ભારત આઝાદ 20 ભેળવી નાખવાનું એટલે ઓટોમેટિક યાદ આવી જાય 1967. એમાં પહેલી જ ભાષા સિંધી ઉમેરાણી. 21મો બંધારણ સુધારો 1967. પછી 71મો ડાયરેક્ટ બંધારણ સુધારો આવશે 1992ની અંદર નમક ઉમેરાણું, બરાબર. નમક એટલે નેપાળી, મણિપુરી અને કોકણી, બરાબર. એના પછી આપણે જોઈએ કઈ ભાષા ઉમેરાણી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પરીક્ષામાં પૂછે છે ને 1 માર્ક આવી જશે, બરાબર. એના પછી મિત્રો એક ડૉક્ટર હતા એ બસમાં જાય છે. ક્યાં જાય છે? એક ડૉક્ટર છે એટલે યાદ રાખવાનું છે ડૉક્ટર બસમાં. શું યાદ રાખવાનું છે? ડૉક્ટર બસમાં જાય છે. આ 4 ભાષા છે મિત્રો, બરાબર. ડૉક્ટર ક્યાં જાય છે? બસમાં જાય છે. તો સુધારો યાદ રાખો 92મો બંધારણ સુધારો. કેટલામો? 92મો બંધારણીય સુધારો. 92મો બંધારણીય સુધારો ક્યારે થયો તો? 2003માં. 92મો બંધારણ સુધારો 2003ની અંદર થયો હતો. એની અંદર ડૉક્ટર બસમાં છે એ 4 ભાષા ઉમેરાણી હતી. ડૉક્ટર બસમાં એટલે યાદ રાખો ડો એટલે પહેલાં ડોંગરી ભાષા. આ સુધારા અંતર્ગત 4 ભાષા ઉમેરાણી. કેટલી? ટોટલ 4 ભાષા ઉમેરાણી. એટલે ડોંગરી, બ એટલે બોડો, ઓટોમેટિક યાદ આવી જશે. બોડો ભાષા છે મિત્રો. અસમની અંદર બોલાય છે બોડો. જ્યારે ડોંગરી છે એ જમ્મુ કાશ્મીરમાં બોલાય છે. પછી મિત્રો સ ઉપરથી સંથાલી ભાષા છે. સંથાલી ને મ ઉપરથી મેથિલી. 2003 યાદ રાખે 92મો બંધારણ સુધારો 2003ની અંદર. જો મિત્રો આમ કે ટોટલ કેટલી ભાષા થઈ ગઈ છે આપણી? ટોટલ 22 ભાષાઓ છે થઈ ગઈ હતી. પહેલાં હું યાદ રાખવાનું છે નમક.
71મો બંધારણ સુધારો 1992માં નમક યાદ રાખવાનું છે, અને 92મો બંધારણ સુધારો 2003ની અંદર તમારે ડૉક્ટર બસમાં યાદ રાખવાનું. યાદ રાખવાનું છે ડૉક્ટર બસમાં જાય છે એવું યાદ રાખવાનું છે. તો આપણે 22 ભાષા અનુસૂચિ નંબર 8ની અંદર ભાષાઓનો ઉલ્લેખ છે તે આપણે બધી જોઈ લીધી. બરાબર, આગળ વધીએ. હવે આપણે ક્યાં હતા જોઈ લઈએ. વધી ગયો છે મોટું લેક્ચર, કાંઈ વાંધો નહીં, તમને જાણવા મળ્યું એટલું. મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી મિત્રો? તો આપણે જોયું હમણાં મૂળ બંધારણમાં છે આપણે કેટલી ભાષા હતી આવડી ગયું ને, જો 14 હતી ને, બાકીની બધી ભળી. પહેલાં 21મો સુધારો, 71મો સુધારો અને 92મો સુધારો. હવે તમને પરીક્ષામાં પૂછે ને તો કાંઈ વાંધો આવે નહીં. તમને 14 ભાષા કઈ કઈ નહીં ખબર પડે. તે ઉપસર્ગ હિંમત ગુમ અબક યાદ રહી જવું જોઈએ. બરાબર છે. મેં કઈ રીતે યાદ રાખ્યું હતું કે 1967 કઈ રીતે યાદ રાખ્યું હતું કે 1947 + 20 એ બધું સમજાવી દીધું. બરાબર, હવે આપણે વધારે પડતું ડીપમાં જવું નથી. આગળ વધીએ આપણે. મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી? 14 હતી. એટર્ની જનરલ અનુચ્છેદ કેટલા આવે મિત્રો? એટર્ની જનરલ 76 અનુચ્છેદ કયો એટર્ની જનરલનો છે? 76 અનુચ્છેદ છે. બરાબર, એટર્ની જનરલ. કેક પૂછે તો કેક મિત્રો 148. કેક એટલે કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર, 148 અંતર્ગત નિમણૂક થાય એટર્ની જનરલની. 76 અંતર્ગત આવે. બરાબર, એટર્ની જનરલની શપથ કોણ લેવડાવે મિત્રો? તો એટર્ની જનરલની શપથ છે એ રાષ્ટ્રપતિ લેવડાવે છે. યાદ રાખી લેજો. આગળ વધીએ. છેલ્લી ઉમેરેલ 4 ભાષાઓ. જો મિત્રો આવ્યું આ છેલ્લે જે 4 ભાષા ઉમેરાણી, હવે આપણને ખબર પડી જાય છેલ્લે 4 ભાષા કઈ કઈ ઉમેરાણી છે. તો ડૉક્ટર બસમાં. બરાબર, એ ખબર પડે. કેટલામો સુધારો છે? તો કે 92મો બંધારણ સુધારો. ક્યારે? 2003માં. જો આપણે બધું જોઈ લીધું ને એટલે યાદ આવી જાય તરત બધું. બરાબર, તો 92મો બંધારણ સુધારો ડૉક્ટર બસમાં. ડોંગરી, ડૉક્ટર બ એટલે બોડો, બસમાં એટલે સંથાલી અને મેથિલી. આવડી જાય ને. આગળ વધીએ. એટર્ની જનરલ ક્યાં સુધી હોદ્દા પર રહી શકે છે? તો એટર્ની જનરલ મિત્ર રાષ્ટ્રપતિ ઈચ્છે ને ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો જહાજ ભાંગવાનો ઉદ્યોગ મિત્રો અલંગ ભાવનગર ખાતે વિકસેલો છે. હડપ્પી સંસ્કૃતિનું સૌપ્રથમ શોધાયેલ સ્થળ કયું છે? ગુજરાતનું મિત્રો. તો એ છે રંગપુર છે. કયું છે? રંગપુર છે. તો મિત્રો આની પણ થોડીક આપણે ચર્ચા કરી લઈ આવો. કર્યા ભેગી કરી. હાલો થોડીક કરી લઈએ ચર્ચા, તમને રિવિઝન થઈ જાય. તો મિત્રો પહેલાં તો રંગપુર આપણને છે ગુજરાતમાંથી રંગપુર પહેલાં મળ્યું. બરાબર, રંગપુર ક્યારે મળ્યું તમને ખબર જ હશે? 1931માં. ન ખબર હોય ને તો યાદ રાખી લેજો, આ બધું મને મોઢે છે. બરાબર છે. રંગપુર 1931માં આપણને મળ્યું હતું. એનું સંશોધન કાર્ય કોને કર્યું છે? માધવ સ્વરૂપ વત્સ. કોને કર્યું? માધવ સ્વરૂપ વત્સ. આ માધવ સ્વરૂપ વત્સભાઈ હતા, એને રંગપુરનું સંશોધન કાર્ય કર્યું, એ તમને ખબર હોવી જોઈએ. પછી મિત્રો તમને ખબર હોય લોથલની શોધ ક્યારે થઈ? તો લોથલની શોધ મિત્રો 1954માં થઈ. ક્યારે થઈ? લોથલની શોધ 1954માં થઈ. એનું સંશોધન કાર્ય કરેલું છે SR રાવે. કોણે કરેલ છે? SR રાવે લોથલનું સંશોધન કાર્ય કરેલ છે. બરાબર, લોથલ ભોગવ નદી કિનારે આવેલ છે, એ પણ ખબર હોવી જોઈએ. 1954 SR રાવ. શિકારીપુરા રંગનાથ રાવ. આખું નામ શું છે? શિકારીપુરા રંગનાથ રાવ, SR રાવ. રંગપુર 1931, લોથલ 1954. પછી મિત્રો આવો આપણે બીજી વાત કરીએ તો ધોળાવીરા. યાદ આવી ગયું. ધોળાવીરા કચ્છના મિત્રો ભચાઉ તાલુકાના ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે. 1960. ક્યારે આવ્યો છે મિત્રો ધોળાવીરા? 1960માં સંશોધન. કોને કર્યું એનું મિત્રો? RS બિસ્ટે કર્યું. કોને કર્યું? RS બિસ્ટ, રવિન્દ્રનાથ બિસ્ટ. બરાબર, RS બિસ્ટે છે મિત્રો ધોળાવીરાનું 1960માં છે સંશોધન કામ કર્યું હતું. પછી મિત્રો કચ્છની અંદર જ ત્યાં આવેલું છે સુરકોટડા મિત્રો એનું સંશોધન કાર્ય આમાં 1960ની અંદર 4 ભેળવી દેવાના, એવી તમે યાદ રાખેલ છે. 4 ભેળવી દો એટલે કેટલા થાય? 64. કેમ કે સુરકોટડા યાદ આવેલું છે. બરાબર, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960 ઉપરથી યાદ રાખેલું છે. તમને જે રીતે બાકી યાદ રાખો, યાદ રહેવું જોઈએ. બરાબર, સુરકોટડા 1964. એનું મિત્રો સંશોધન કાર્ય કરેલ જગતપતિ જોશીએ છે સુરકોટડાનું સંશોધન કાર્ય કરેલું હતું. આટલી વસ્તુ તમને છે ને મિત્રો મોઢે હોવી જોઈએ. ન આવડે ને તો લખી લો. બરાબર, વારે ઘડે રિવિઝન કરવાનું કામ મારું એટલે જ છે તમને યાદ રહે એ માટે. બાકી હું તમને કહીએ તો કોમેન્ટ કરો. બરાબર, ઘણાને કહીને કે તમે કોમેન્ટ કરો ગૂગલમાં જોઈને. ગૂગલમાં જોવાનો ઘણા ટાઈમ નથી. આવા લોકો છે ને પરીક્ષામાં આજે પાસ ન થાય ને કાલે ન થાય. ગૂગલનો ઉપયોગ કરતા આવડવો છે. કારણ ગૂગલ લખી નાખો એટલે ન થઈ જાય. ગૂગલનો ઉપયોગ કેમ કરે એ તમને ખબર હોવી જોઈએ. એકવાર કહી દઉં છું અને સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખી લો. ગૂગલનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. કઈ રીતે ગૂગલનો ઉપયોગ થાય? ગમે ત્યારે તમે જીકે ગમે સર્ચ મારતા હોય ત્યારે તમારે ધારો કે સુપ્રીમ કોર્ટ જ તમારે ગોતવું છે. બરાબર, ધારો કે સુપ્રીમ કોર્ટ, હમણાં આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી, સુપ્રીમ કોર્ટની આપણે ચર્ચા કરી. સુપ્રીમ કોર્ટ લખવાનું અહીંયા,
સુપ્રીમ કોર્ટ લખીને પાછળ શું લખવાનું છે? વિકી. શું લખવાનું છે? વિકી. એટલું જ લખવાનું છે. WIKI. એ વિકી લખશો એટલે વિકીપીડિયા ખુલશે. વિકીપીડિયામાં મિત્રો કેવી માહિતી હોય? બધી સચોટ માહિતી હોય, કરંટને લગતી હોય, બરાબર છે. અપડેટ થતી રહે વિકીપીડિયામાં. અને એની અંદર મિત્રો તમે છે એ ભાષા પણ ચેન્જ કરી, આવો આઇકોનની અંદર બતાવશે તમને ખૂણામાં, જ્યાંથી તમે છે મિત્રો એની ભાષા ચેન્જ કરી શકશો, બરાબર. તમારે ગુજરાતી વાંચવું, ગુજરાતીમાં હિન્દી વાંચવું, હિન્દીમાં, બાકી ઇંગ્લિશ તો ઓલરેડી આવશે જ તે, બરાબર. આવી રીતે વિકીપીડિયાનો ઉપયોગથી તમે જનરલ નોલેજ છે મેળવી શકો છો. આગળ વધીએ આપણે ક્યાં હતા? તો કે હા, રંગપુર 1931 ઉપરથી આપણને બધું યાદ આવ્યું હતું, બરાબર. રંગપુર સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. એના પછી વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવતની શરૂઆત. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શક સંવત અને વિક્રમ સંવત બે ખબર હોવી જોઈએ. વિક્રમ સંવતની શરૂઆત છે ઈસવીસન પૂર્વે 56માં થઈ. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવતની શરૂઆત થઈ. અને એમ પૂછે શક સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 78માં. વિક્રમ સંવત પૂછે તો ઈસવીસન પૂર્વે 56 અને શક સંવત પૂછે ઈસવીસન 78. યાદ રાખજો, અહીં પૂર્વે નહીં આવે, ખાલી 78 આવશે, બરાબર. શક સંવતનો પ્રથમ માસ કયો? તો શક સંવતનો મિત્રો છે પ્રથમ માસ ચૈત્ર છે. કયો છે? ચૈત્ર છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ભાવનગર ખાતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બધાને ખબર, ભાવનગર વાસી હશે, મારે જેમ તો ખબર જ હશે કે આ સેન્ટ્રલ સોલ્ટ છે ભાવનગર ખાતે આવેલ છે, બરાબર. અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? તો અમૂલ ડેરીના સ્થાપક મિત્રો ત્રિભુવન પટેલ છે. કોણ છે? ત્રિભુવન પટેલ. અમૂલ ડેરી ક્યાં આવેલ છે? આણંદ ખાતે આવેલ છે. એના પછીના પ્રશ્ન વાત કરીએ, નટ મંડળના સ્થાપક કોણ છે? તો નટ મંડળના મિત્રો સ્થાપક છે એ છે જયશંકર ભોજક. જયશંકર સુંદરી તરીકે આપણે ઓળખીએ છીએ. કોણ છે મિત્રો? નટ મંડળના સ્થાપક છે. કદમ સંસ્થાના સ્થાપક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કદમ સંસ્થાના સ્થાપક કુમુદિની લાખિયા છે. કોણ છે? ક ઉપરથી કુમુદિની લાખિયા યાદ આવવું જોઈએ. ગુજરાતમાં પ્રથમ કોંગ્રેસનું અધિવેશન ક્યાં અને ક્યારે યોજાયું હતું? ગુજરાતમાં સૌ પ્રથમ કોંગ્રેસનું અધિવેશન છે અમદાવાદ ખાતે 1902માં યોજાયું હતું. ક્યારે? 1902. હવે કોંગ્રેસનું અધિવેશન આવ્યું છે, જો ચર્ચા કરી લઈએ, ચાલો કરી લઈએ. કોંગ્રેસના અધિવેશન પહેલાં મિત્રો 1902માં વાત કરીને, 1902માં કોંગ્રેસનું છે મિત્રો, 1902માં કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. અને મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, અત્યાર સુધીમાં છે ને કોંગ્રેસના ગુજરાતની અંદર 4 અધિવેશન યોજાયા. કેટલા યોજાયા? 4 અધિવેશન અત્યાર સુધીમાં કોંગ્રેસના ગુજરાત ખાતે અધિવેશન યોજાયેલા છે, બરાબર. કોંગ્રેસના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એમ તો ટોટલ છે 56 અધિવેશનો ભારતની અંદર યોજાયા હતા, પણ ગુજરાતની અંદર 4 યોજાયા હતા. એમાંથી પ્રથમ અધિવેશન 1902ની અંદર છે એ મિત્રો કેટલામું અધિવેશન હતું ખબર છે? એ તમારે 18મું અધિવેશન હતું. કેટલામું હતું? 18મું અધિવેશન હતું. અને એના અધ્યક્ષ તમને પરીક્ષામાં ખાસ પૂછાય તો સુરેન્દ્રનાથ બેનર્જી હતા. કોણ હતા? સુરેન્દ્ર. આટલું જ લખો છો ખાલી, સુરેન્દ્ર, બરાબર, એટલે યાદ આવી જાય. સુરેન્દ્રનગર નિમિત્તે સુરેન્દ્રનાથ બેનર્જી યાદ રાખી લેજો. અને મહાસચિવ પૂછે ને તો દિનશા વાચા હતા. એ વધારે યાદ નથી, એટલું યાદ રાખો ખાલી, તમારે ભૂલાઈ જાય બધું પાછું. 1902માં મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદ ખાતે 18મું અધિવેશન હતું. એના અધ્યક્ષ હતા સુરેન્દ્રનાથ બેનર્જી. પછી મિત્રો એને પછી બીજું અધિવેશન યોજાયું હતું 1907માં. 1907માં છે બીજું અધિવેશન યોજાયું હતું. અને 1907માં યોજાયું હતું મિત્રો સુરતમાં યોજાયું હતું. ક્યાં યોજાયું હતું? સુરત ખાતે અધિવેશન યોજાયું હતું. અને મિત્રો એ અધિવેશન હતું 23મું અધિવેશન હતું. કેટલામું હતું? કોંગ્રેસનું 23મું અધિવેશન હતું. અને એના અધ્યક્ષ મિત્રો હતા સુરતમાં, ર ઉપરથી યાદ રાખવાનું, મેં એ રીતે યાદ રાખેલું છે, ર. તો મિત્રો ર ઉપરથી આવશે રાસ બિહારી ઘોષ. કોણ આવશે? રાસ બિહારી ઘોષ. યાદ રહી જશે. તો 1902ની અંદર અમદાવાદ ખાતે સુરેન્દ્રનાથ બેનર્જી, 1907માં સુરત ખાતે 23મું અધિવેશન રાસ બિહારી ઘોષના અધ્યક્ષ હતા. એના પછી મિત્રો, અને મિત્રો ખાસ યાદ રાખજો 1907માં જે અધિવેશન યોજાયું હતું ને સુરત ખાતે, એની અંદર છે એ કોંગ્રેસના 2 ભાગલા પડી ગયા હતા, જવાલવાદી અને મવાળવાદી, એવા 2 ભાગલા પડ્યા હતા આ સુરત અધિવેશનમાં 1907માં જ. તે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય, કોંગ્રેસના 2 ભાગલા છે જહાલવાદી અને મવાળવાદી, કયા અધિવેશનમાં ભાગલા પડ્યા હતા? તો કે આ સુરત અધિવેશનમાં. એ પણ યાદ રાખી લેજો. પછી મિત્રો 1921માં અધિવેશન યોજાયું હતું. ક્યારે? 1921ની અંદર જે અધિવેશન યોજાયું હતું એ મિત્રો ક્યાં યોજાયું હતું? એ પાછું મિત્રો અમદાવાદમાં યોજાયું. ક્યાં યોજાયું હતું? અમદાવાદ.
આ 1902માં અને પછી 1921માં અમદાવાદમાં યોજાયું હતું. એ મિત્રો અધિવેશન હતું 37મું અધિવેશન હતું અને એના અધ્યક્ષ ખાસ યાદ રાખો ચિત્તરંજન દાસ, દેશબંધુ, બરાબર, ચિત્તરંજન દાસ. દેશબંધુ કે તો ચિત્તરંજન, દીનબંધુ કહે તો દેશબંધુ ઉપનામ કોનું છે? ચિત્તરંજન દાસનું. પણ દીનબંધુ કહે તો એન્ડ્રુ સીએફ, બરાબર, એન્ડ્રુ સીએફ યાદ રાખી લેજો. તો મિત્રો 37મું અધિવેશન જે અમદાવાદ ખાતે યોજાયું હતું 1921ના, એના અધ્યક્ષ કોણ હતા? ચિત્તરંજન દાસ. પછી મિત્રો 4 યોજાયા તેની અંદર છેલ્લું અધિવેશન ગુજરાતની અંદર 1938માં, પરીક્ષામાં બહુ પૂછાય છે, 1938માં જે મિત્રો યોજાયું હતું સુરત જ યોજાયું હતું. ક્યાં યોજાયું હતું? સુરત. તો કે 2 અમદાવાદના 2 સુરતમાં એમ યાદ રાખવાનું. સુરતના હરિપુરા ખાતે, ક્યાં? સુરતનું હરિપુરા છે, અહીંયા યોજાયું હતું. અને મિત્રો આ અધિવેશન હતું મિત્રો કેટલામું? 52મું અધિવેશન હતું. કેટલામું હતું? 52મું અધિવેશન હતું. એના અધ્યક્ષ તમને યાદ રહી જાય એવા છે. કોણ છે? સુભાષચંદ્ર બોઝ. કોણ છે? સુભાષચંદ્ર બોઝ, બરાબર, સુભાષચંદ્ર બોઝ. તો આટલી વસ્તુ તમને મોઢે હોવી જોઈએ, બરાબર. 1902માં અમદાવાદ ખાતે આ યાદ ન રહે ને મિત્રો હાલ છે, બરાબર છે. બાકી આ તો યાદ. અમદાવાદ ખાતે યોજાયું હતું પ્રથમ અધિવેશન સુરેન્દ્રનાથ બેનર્જી. 1907ની અંદર સુરતમાં યોજાયું હતું. રાસબિહારી ઘોષ હતા. ર ઉપરથી આવી જાય રાસબિહારી ઘોષ. અને મિત્રો સુરતમાં જે 1907નું અધિવેશન હતું એની અંદર 2 ભાગલા પડ્યા હતા, જહાલવાદી અને મવાળવાદી. 1921માં પાછું અમદાવાદ, ચિત્તરંજન દાસ હતા. 1938ની અંદર સુરતના હરિપુરા ખાતે યોજાયું હતું. સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષ હતા, બરાબર. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ વધીએ પાછા. આપણે ક્યાં હતા? તો કે આપણે હતા મિત્રો પ્રથમ અધિવેશન કોંગ્રેસનું ક્યાં યોજાયું હતું? તો કે પ્રથમ અધિવેશન કોંગ્રેસનું છે અમદાવાદ ખાતે યોજાયું હતું 1902માં, બરાબર, જોઈ લીધું આપણે. ગુજરાતનું કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યારે યોજાયું હતું? 1907માં. કોણ અધ્યક્ષ હતા? રાસબિહારી ઘોષ, બરાબર. ગાંધીજી આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા? તો ગાંધીજી આફ્રિકાથી 9 જાન્યુઆરી 1915માં પરત આવ્યા. આશ્રમ સ્થાપ્યો. કયો? કોચરબ આશ્રમ, બરાબર. આગળ વધીએ. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. મજા આવે છે ને, થોડુંક જનરલ નોલેજ વધે છે એવું લાગે છે. આપણે વિશ્વાસ સિરીઝ કરી છે ને એને જનરલ નોલેજ છે ને 100% વધતું જાય. અંદરથી એવું ફીલ થાય કે ના ના આપણું જનરલ નોલેજ છે ને વધે છે હવે, બરાબર. વાઘેલા એજ્યુકેશન ચેનલનો છે આ મહેનત હું 1 વાગ્યા સુધી તમારી માટે મહેનત કરું છું, બરાબર છે. અને તમે એક ચેનલ મારી શેર ન કરી શકતા હોય, આ ફ્રી એજ્યુકેશન તમે મેળવો છો તો પ્લીઝ મિત્રો તમારા સ્ટેટસ ચડાવો, તમારા ટેલિગ્રામની અંદર, વોટ્સએપની અંદર ગ્રુપ હોય તો જેમ બને વિડીયોને શેર કરો, બરાબર. પ્રવાસી ભારતીય દિવસ કોના સમયમાં શરૂ થયો હતો? તો પ્રવાસી ભારતીય દિવસ, આ પ્રવાસી ભારતીય દિવસ શું કામ મનાવવામાં આવે? કારણ કે ગાંધીજી છે ને એ 9 જાન્યુઆરી 1915, આ 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી છે ને એ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા. એટલે મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. અને કોના સમયમાં કીધું? તો અટલ બિહારી વાજપેયીના સમયમાં. કોના સમયમાં? અટલ બિહારી વાજપેયીના સમયમાં છે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી મિત્રો છે બનાસ નદી છે. બનાસ નદીનું જૂનું નામ પરણાશા છે. કયું છે? પરણાશા. એ પણ ખબર હોવી જોઈએ. પરણાશા, બનાસ નદી. એના પછી આગળ વાત કરીએ આપણે. રાષ્ટ્રીય કટોકટી વખતે મુખ્યમંત્રી કોણ હતા? રાષ્ટ્રીય કટોકટી વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા મિત્રો બાબુભાઈ જસભાઈ પટેલ. યાદ રાખી લેજો, બાબુભાઈ જસાભાઈ પટેલ રાષ્ટ્રીય કટોકટી વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા, બાબુભાઈ જસાભાઈ પટેલ. કોયલી રિફાઇનરીની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો કે કોયલી રિફાઇનરીની સ્થાપના છે જીવરાજ નારાયણ મહેતા. ફાધરનું નામ શું છે? નારાયણ. યાદ રાખી લેજો, નારાયણ. પરીક્ષામાં પૂછે કામ થાય. જીવરાજ નારાયણ મહેતા, બરાબર છે. કોયલી રિફાઇનરીની સ્થાપના એના સમયમાં થઈ હતી. આઈપીસીએલની સ્થાપના કોના સમયમાં થઈ હતી? આઈપીસીએલની સ્થાપના છે એ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થઈ હતી. કોના સમયમાં થઈ હતી? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં છે આઈપીસીએલની સ્થાપના થઈ હતી. એના પછી આગળ વધીએ આપણે. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં ગુજરાતની અંદર પ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે કોના સમયમાં લાગુ પડ્યું હતું? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં લાગુ પડ્યું હતું પ્રથમ રાષ્ટ્રપતિ શાસન, હિતેન્દ્રભાઈ દેસાઈ. હવે અત્યારે અમે રાષ્ટ્રપતિ શાસનની વાત કરવી નથી. આગળના આપણે લેક્ચરની અંદર છે રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં કેટલી વાર લાગ્યું એની આપણે ચર્ચા કરશું, બરાબર. કેમ કે વિડીયો છે ખૂબ જ લોંગ થઈ જશે. પછી આગળ વધીએ આપણે. મેંગ્રુવ્સના વૃક્ષો, કેમ કે અત્યારે ઓલરેડી મિત્રો તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે, 11:25 થઈ છે. હજી હું એડિટિંગને બધું કરીશ, તમે જોઈ શકો છો સમય બતાવે છે. હજી હું એડિટિંગને એવું કરીશ તો વિડીયો છે મિત્રો રાતને 1 વાગ્યા છે વિડીયો બનશે અને તમે સવારે 8 વાગ્યા છે તો જોઈ શકશો, બરાબર. મેંગ્રુવ્સના વૃક્ષો સૌથી વધારે ભારતમાં કયા રાજ્યની અંદર થાય છે? મેંગ્રુવ્સ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો મેંગ્રુવ્સના મિત્રો છે એટલે મેંગ્રુવ્સ એટલે મિત્રો ચેર, બરાબર. એના વૃક્ષો સૌથી વધારે ભારતમાં પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. મેંગ્રુવ્સના વૃક્ષો સૌથી વધુ ગુજરાતની અંદર ક્યાં જોવા મળે? તો કચ્છની અંદર. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે?
તો કર્કવૃત ગુજરાતના છે 6 જિલ્લામાંથી પસાર થાય છે. આ તો બધાને ખબર જ છે 6 જિલ્લા, બરાબર છે. તો ચાલો મિત્રો બધા કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ કરજો એ આપણા સૂત્ર સાથે, બરાબર. આપણે જે તમને સૂત્ર આપેલું છે ને સૂત્ર સાથે તમારે કોમેન્ટ કરવા. જેને વિશ્વાસ સિરીઝ જોઈ છે એને સૂત્રની ખબર જ છે, બરાબર. ઘેટા સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલ છે? ઘેટા સંવર્ધન કેન્દ્ર પાટણની અંદર આવેલ છે. એના પછી વાત કરીએ આપણે સવાઈ બેટ ક્યાં આવેલો છે? સવાઈ બેટ છે શિયાળ બેટ કે સવાઈ બેટ કે ક્યાં આવેલું છે? અમરેલીની અંદર આવેલ છે. સ્વાઇન ફ્લૂ માટે કયો વાયરસ જવાબદાર છે? H1N1. ખાસ યાદ રાખી લેજો. H1N1 આમ લખાતું નથી, આ ખોટું લખેલું છે, આમ લખાય છે. H એકડો નાનો આવે, N માં એકડો નાનો આવે, બરાબર. H1N1 આપણે આવી રીતે યાદ રાખી શકીએ છીએ. H1N1, બરાબર. એકડો ટૂંકમાં આપણે કેમ કોમ્પ્યુટરની ભાષાની અંદર સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટની અંદર ધારો કે આ હું લખું 5 ને ઘાત 3 લખું તો આ 3 છે મિત્રો, આ સુપરસ્ક્રિપ્ટ છે. પણ 5 ની નીચે 3 લખો અહીંયા તો આ સબસ્ક્રિપ્ટ છે, બરાબર. યાદ રાખી લેજો કોમ્પ્યુટરની ભાષામાં પણ. આગળ વધીએ. સ્વાઇન ફ્લૂ માટે H1N1. પાયુરિયા શરીરના કયા અંગમાં થાય છે? પાયુરિયા શરીરના મિત્રો દાંતની અંદર છે આ રોગ થાય છે, પાયુરિયા નામનો, બરાબર. સૌથી નાનું હાડકું છે સ્ટેપ્સ છે, અંગ્રેજીમાં સ્ટેપ્સ કહેવાય, ગુજરાતીમાં પેંગડું, બરાબર. કાનની અંદર હોય છે. સૌથી નાનું હાડકું કાનમાં પેંગડું નામનું હોય છે. એપીકલ્ચર છે ને લગતું છે મધમાખીનામાં. મધમાખીનો ઉછેર. એપીકલ્ચર કોને કહેવાય? મધમાખીના ઉછેરને મિત્રો એપીકલ્ચર કહેવાય. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? તો મિત્રો મેલેટીન હોય. શું હોય છે? મેલેટીન. પરીક્ષામાં પૂછે, યાદ રાખજો મેલેટીન. મેલેટીન આવે છે ને એક મિત્રો મેલેનિન પણ આવે છે. મેલેનિન. તો આ તો મિસ્ટેક ન કરતા. મેલેટીન છે મધમાખીના ડંખમાં મેલેટીન હોય. અને મનુષ્યનો મિત્રો રંગ છે ને, રંગ, ચામડીનો રંગ, વાળનો રંગ એ શેને આભારી છે? મેલેનિનને આભારી છે. નીન. માનવીનો રંગ મેલેનિનને આભારી છે. અને મધમાખીના ડંખમાં મેલેટીન હોય. શું હોય? મેલેટીન. ભૂલતા નહીં, બે વસ્તુ યાદ રાખજો. આગળ વધીએ આપણે. સેરીકલ્ચર. તો સેરીકલ્ચર મિત્રો શેતુરના વૃક્ષોની ખેતીને શું કહેવાય? સેરીકલ્ચર કહેવાય. દ્રાક્ષની ખેતીને મિત્રો દ્રાક્ષની ખેતી કરી અને વિટીકલ્ચર કહેવાય. યાદ રાખી લેજો. અળસિયા પાલનની જે સિસ્ટમ છે મિત્રો એને વર્મિકલ્ચર કહેવાય. જો ભૂલતા નહીં, બધી મરઘા પાલનને મિત્રો પોલ્ટ્રી ફાર્મિંગ કહેવાય. શું કહેવાય? પોલ્ટ્રી ફાર્મિંગ. યાદ રાખી લેજો, આ બધા કલ્ચર ભૂલાવા જોઈએ નહીં, બરાબર. સૌથી લાંબુ હાડકું કયું છે મિત્રો? તો ફીમરનું છે, સાથળનું. માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું ફીમર સાથળનું છે, બરાબર. એના પછી વાત કરીએ આગળ. એસિડનો રાજા. એસિડનો રાજા એટલે મિત્રો સલ્ફ્યુરિક એસિડ. H2SO4. H2SO4 સલ્ફ્યુરિક એસિડ. એસિડનો રાજા. લઘુ દ્રષ્ટિની ખામી આપણે કીધું જ છે, આપણે એ પહેલાં વાત કરી છે, શોર્ટકટ એ આપેલ છે. લ ઉપરથી લને આપણે છે મિત્રો અલગ અલગ આપણે લખીએ તો લ પ્લસ અ, બરાબર. અ ઉપર અંતરગોળ અરીસો આપણે શોર્ટકટ તમને આપી જ હતી. લઘુ દ્રષ્ટિ ક્યાં ચશ્મા પહેરવા પડે મિત્રો? લઘુ દ્રષ્ટિની અંતરગોળ, બરાબર. ગુરુ દ્રષ્ટિની અંદર બહિર્ગોળ. એના પછી આગળ વધીએ. ચામડીનો કાળો કે ગોળ રંગ છે ને જો હમણાં ચર્ચા કરીને આવી ગયો મિત્રો, મેલેનિન, બરાબર. ચામડીનો કાળો ગોરો રંગ કોને આભારી છે? મેલેનિન. અને ઓલું મેલેટીન મધમાખીવાળું, બરાબર. પિનિયલ ગ્રંથિ મિત્રો છે, આ પિનિયલ ગ્રંથિ જેનામાં એક્ટિવ હોય ને મિત્રો સમાધિમાં જઈ શકે. જેનામાં પિનિયલ ગ્રંથિ એક્ટિવ હોય એની સમાધિમાં જઈ શકે, બરાબર, અને આવી શકે પાછો. અને પિનિયલ ગ્રંથિ છે પ્રાણીમાં પણ જોવા મળે છે. માનવ શરીરમાં તો ઠીક છે, સમાધિમાં એક જાગૃત થાય તો સમાધિમાં જઈ શકીએ, પરંતુ પિનિયલ ગ્રંથિ છે મિત્રો પ્રાણીમાં જોવા મળે છે. એ મિત્રો છે દેડકો. પણ છે દેડકાની અંદર છે પિનિયલ ગ્રંથિ છે એ જાગૃત હોય છે, બરાબર. આગળ વધીએ. શરીરનું સંતુલન જાળવવા માટે કયું અંગ છે? તો મિત્રો શરીરનું સંતુલન જાળવવા માટે છે કાન છે. શરીરનું સંતુલન જાળવે છે, બરાબર, કાન. ખાસ યાદ રાખી લેજો. સૌથી ઊંડી ખાઈ કઈ છે? સૌથી ઊંડી ખાઈ મિત્રો છે અદેખાઈ. કઈ છે? અદેખાઈ. આ છે ને અનુભવની વસ્તુ છે, બરાબર. અને આ મિત્રો જીકેની વસ્તુ છે. સૌથી ઊંડી ખાઈ મિત્રો કઈ છે? મારિયાની ખાઈ છે. કઈ છે? 11,033 મીટર છે. 11,033 મીટર છે મારિયાની ખાઈ. સૌથી વિશ્વની સૌથી ઊંડી ખાઈ છે મારિયાની ખાઈ. યાદ રાખી લેજો. અદેખાઈ તો અમથું કીધું છે અનુભવની વાત ઉપરથી, બરાબર. આ યાદ રાખતા નહીં, પાછા ઓપ્શનમાં ગોચો તો જડશે નહીં, બીજો જન્મ લેવો પડશે. સૌથી મોટી ખાડી. સૌથી મોટી ખાડી છે મિત્રો વિશ્વની મેક્સિકોની ખાડી છે. કઈ છે? મેક્સિકોની ખાડી. સૌથી મોટો દેશ છે તો રશિયા છે. સૌથી મોટો ખંડ હોય તો આપણો એશિયા ખંડ છે. એના પછી આગળ વાત કરીએ. દુર્ગા પૂજા તહેવાર કયા રાજ્યનો છે? દુર્ગા પૂજા તહેવાર પશ્ચિમ બંગાળનો છે. ગુડી પડવો કે આવડે તો મહારાષ્ટ્રનો છે. ગુડી પડવો કેનો છે? મહારાષ્ટ્રનો છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો છે. કથક નૃત્ય ઉત્તર પ્રદેશનું છે. એમ તમને કે કથક
કથકલી, આ તો કેટલી વાર ચર્ચા કરી, કથકલી તો લવ પરથી કેરળ, કોણ આવશે? કેરળ, બરાબર. કેરળની રાજધાની પૂછે તો તિરુવનંતપુરમ. કેરળની રાજધાની કઈ છે? તિરુવનંતપુરમ. કેરળની અંદર એક ઓલું આવેલ છે પેરિયાર. પેરિયાર છે, શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે પેરિયાર, કેરળની અંદર આવેલ છે. હાથી માટે જાણીતું છે પેરિયાર. ઇડુક્કી નદીને કિનારે, કઈ નદી છે? ઇડુક્કી. ઇડુક્કી નદી. હાથી માટેનું પેરિયાર અભયારણ્ય આવેલું છે કેરળની અંદર, બરાબર. આગળ વધીએ. પંડિત રવિશંકર કયા વાગ સાથે સંકળાયેલ છે? પંડિત રવિશંકર ભૂલતા નહીં, સિતાર સાથે સંકળાયેલ છે. સાથે સંકળાયેલ છે? સિતાર સાથે સંકળાયેલ છે. બિસ્મિલ્લા ખાન કયા વાગ સાથે સંકળાયેલા છે? બિસ્મિલ્લા ખાન છે મિત્રો શરણાઈ વાદ્ય સાથે સંકળાયેલા છે. શરણાઈ, બિસ્મિલ્લા ખાન, શરણાઈ. રવિશંકર, રવિશંકર મહારાજની મુઠ્ઠી ઉચ્ચાર માનવી નથી હો મિત્રો, આ પંડિત રવિશંકર છે, યાદ રાખજો. સિતાર સાથે સંકળાયેલા છે, બરાબર. એના પછી વાત કરીએ આગળ આપણે. ઝાકીર હુસેન કે તો તબલા, બરાબર. ઝાકીર હુસેન કયા વાદ્ય સાથે સંકળાયેલ છે? તબલા સાથે સંકળાયેલા છે. સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ છે. કઈ છે? વિવેક એક્સપ્રેસ. સૌથી લાંબી દિવાલ કઈ છે? વિશ્વની કે છે, વિશ્વ છે તો ચીનની દિવાલ. સૌથી લાંબી પર્વતમાળા કે તો એન્ડીઝ પર્વતમાળા, અમેરિકાની અંદર આવેલ છે એન્ડીઝ પર્વતમાળા, સૌથી લાંબી. વિશ્વની વાત થાય છે મિત્રો અહીંયા. શેની વાત થાય છે? વિશ્વ લેવલની વાત છે, જોજો પાછા. સૌથી લાંબી પર્વતમાળા કે એન્ડીઝ પર્વતમાળા, અમેરિકાની અંદર આવેલ. સૌથી ઊંચી પર્વતમાળા કે ઊંચી તો હિમાલય છે. શું છે? હિમાલય પર્વતમાળા. એના પછી આગળ વધીએ આપણે. સૌથી ઊંચું પ્રાણી, સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે. સૌથી નાનું પક્ષી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હમિંગ બર્ડ છે. સૌથી નાનું પક્ષી હમિંગ બર્ડ છે. ડોલન શૈલીના પ્રણેતા નાનાલાલ દલપતરામ તરવાડી. ફાધરનું નામ શું છે? દલપતરામ. દલપતરામ. અટક શું છે? ત્રવાડી, બરાબર. અટક છે ત્રવાડી છે. ડોલન શૈલીના પિતા નાનાલાલ, યાદ રાખી લેજો. ડોલન શૈલી, નાનાલાલ. એના પછી ભોજા ભગતનું શું વખણાય છે? તો ભોજા ભગતના મિત્રો ચાપખા વખણાય. ભોજા ભગતના ચાપખા, અખાના છપ્પા, શામળનું પદ, યાદ રાખી લેજો મિત્રો. શામળનું શું વખણાય છે? પદ, બરાબર. અને મકરંદ કોનું ઉપનામ છે? મકરંદ. તો મકરંદ કોનું ઉપનામ છે? મકરંદ છે રમણભાઈ નીલકંઠનું ઉપનામ શું છે? મકરંદ છે. રમણભાઈ નીલકંઠનું ઉપનામ શું છે? મકરંદ છે. અને મિત્રો બીજા એક સાહિત્યકાર પણ આવે છે મકરંદ વજયશંકર દવે. મકરંદ દવે, બરાબર છે. તો એ નથી મિત્રો, અહીં તો મકરંદ ઉપનામ છે. ઉપનામ કીધું છે. ઉપનામ કોનું છે? રમણભાઈ નીલકંઠનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો મિત્રો અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.